નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। મિત્રો, એક પળ માટે પોતાની આંખો બંધ કરો અને તે દર્દને યાદ કરો, જે દર્દ તમને સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ અનુભવાય છે। એ જકડણ જે તમને એ અહેસાસ કરાવે છે કે તમારું પોતાનું શરીર જ હવે તમારો સાથ નથી આપી રહ્યું। શું તમને એ પણ યાદ છે જ્યારે તમે તમારા બાળકો અથવા પૌત્ર પૌત્રીઓ સાથે દોડવા માંગતા હતા, પરંતુ તમારા ઘૂંટણે જવાબ આપી દીધો? અથવા એ પણ જ્યારે સીડીનું એક એક પગથિયું ચડવું તમને એવરેસ્ટ ચડવા જેવું ભારે લાગવા માંડ્યું? જો તમે તમારી જિંદગીનો એક પણ દિવસ આ દર્દ, આ લાચારી અને આ ભારેપણું સાથે વિતાવ્યો છે, તો આજનો આ વિડીયો તમારા માટે ફક્ત એક વિડીયો નથી, આ એક આશાનું કિરણ છે। અમારો તમારાથી એક વાયદો છે કે દર્દભર્યું ગઈકાલ હવે વધુ નહીં રહે। ઘણીવાર આપણે માની લઈએ છીએ કે અરે, આ દર્દ તો ઘડપણની નિશાની છે, અથવા હવે તો આ દવાઓ જ મારો સહારો છે। પરંતુ શું થાય જો હું તમને કહું કે જે સમાધાન માટે તમે હજારો રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છો, ડોક્ટરોના ચક્કર કાપી ચૂક્યા છો અને થાકી ગયા છો, એ સમાધાન કદાચ તમારા રસોડાના કોઈ ખૂણે એક નાની શીશીમાં બંધ પડ્યું છે? જી હા, આજે આ વિડીયોમાં હું તમારી સાથે એક એવો પ્રાચીન, પરખાયેલો અને જાદુઈ નુસ્ખો શેર કરવા જઈ રહી છું, જે માત્ર તમારા ઘૂંટણની ગ્રીસને પાછી નથી લાવતું, પરંતુ તમારા હાડકાઓમાં એ જૂની જાન ફૂંકી દેશે જેની તમને વર્ષોથી તલાશ હતી। મિત્રો, નુસ્ખા પર આવતા પહેલા આપણને એ જાણવું ખૂબ જરૂરી છે કે આખરે આપણા શરીર સાથે આ ખેલ રમે છે કોણ? કેમ કે 30-40 વર્ષની ઉંમર વધતા જ આપણા સાંધા અવાજ કરવા લાગે છે। કેમ કટકટ અવાજ આવે છે? જો આપણું શરીર એક મશીન જેવું છે, જેમ દરવાજાના મિજાગરામાં જો તેલ ખતમ થઈ જાય તો તે કાટ ખાઈ જાય છે અને અવાજ કરવા લાગે છે, ઠીક તેવી જ રીતે આપણા ઘૂંટણ, કોણી અને દરેક સાંધાની વચ્ચે એક ખૂબ જ ખાસ પ્રકારનું લિક્વિડ હોય છે। સરળ ભાષામાં આને આપણે ગ્રીસ કહીએ છીએ, પરંતુ મેડિકલ ભાષામાં આને કાર્ટિલેજ કહેવામાં આવે છે। આ કુશનનું જેમ કામ કરે છે, જેથી બે હાડકાં પરસ્પર અથડાય નહીં। પરંતુ અહીં એક ખૂબ મોટી ખામી છે। જેમ જેમ આપણી ઉંમર વધે છે અથવા આપણે ખાવા પીવાની ખોટી આદતો વધે છે, આપણા શરીરમાં વાત દોષ વધવા લાગે છે। આયુર્વેદ અનુસાર વાતનો અર્થ છે હવા અને સૂકાપણું। જ્યારે શરીરમાં સૂકાપણું વધે છે તો તે હાડકાં વચ્ચેનું એ ભેજને, એ ચિકાશને શોષી લે છે। પરિણામે એ આવે છે કે હાડકાં નગ્ન થઈ જાય છે અને એકબીજા સાથે ઘસાવા લાગે છે, અને એ જ ઘસારો એ ભયંકર દર્દ પેદા કરે છે, જે તમારી રાતોની ઊંઘ હરામ કરી દે છે। હવે તમે શું કરો છો? તમે દર્દ નિવારક ગોળીઓ ખાઓ છો। એ ગોળીઓ શું કરે છે? તે ફક્ત તમારા મગજને એ જણાવે છે કે દર્દ નથી થઈ રહ્યું, પરંતુ અસલિયતમાં અંદરને અંદર એ બીમારી વધુ ઊંડી થતી જાય છે। એ ગોળી એ ગ્રીસને પાછી નથી બનાવી રહી, તે ફક્ત તમને સુવડાવી રહી છે। પરંતુ આજે જે રીત હું તમને બતાવીશ તે કોઈ પેન કિલર નથી, તે પેન હીલર છે। તે મૂળ પર કામ કરશે, તે સુકાઈ ગયેલા કાર્ટિલેજને ફરીથી પોષણ આપશે, એ વાતને શરીરમાંથી બહાર ખેંચશે અને તમારા સાંધાઓને ફરીથી માખણ જેવા મુલાયમ બનાવી દેશે। તો ચાલો હવે રહસ્ય પરથી પડદો ઉઠાવીએ। આ જાદુઈ તેલ બનાવવા માટે તમારે હિમાલય પર જવાની જરૂર નથી, ના જ તમારે હજારો રૂપિયાની જડીબૂટીઓ ખરીદવાની જરૂર છે। તમારે ફક્ત 2 વસ્તુઓની જરૂર છે, એવી 2 વસ્તુઓ જે ઈશ્વરે આપણને વરદાન રૂપે આપી છે। પહેલી વસ્તુ જે તેલોનો રાજા છે તે છે તલનું તેલ। ઊભા રહો, અહીં એક ખૂબ જ મોટી ભૂલ કરો છો। તેઓ સરસવનું તેલ લઈ લે છે અથવા નાળિયેરનું તેલ લઈ લે છે। નહીં મિત્રો, આયુર્વેદના પ્રાચીન ગ્રંથો સાફ કહે છે કે વાતને ખતમ કરવાની સૌથી વધુ તાકાત જો દુનિયાના કોઈ તેલમાં હોય તો તે ફક્ત ને ફક્ત તલનું તેલ છે। આ તેલ ગરમ પ્રકૃતિનું હોય છે અને તેની સૌથી મોટી ખૂબી એ છે કે ત્વચાના ખૂબ ઊંડા સ્તર સુધી જવાની ક્ષમતા રાખે છે। તે હાડકાની અંદર ઘૂસીને તેમને પોષણ આપે છે। તો યાદ રાખો, આપણને ફક્ત તલનું તેલ જોઈએ। બીજી વસ્તુ છે એક સફેદ જાદુઈ ક્રિસ્ટલ, કપૂર। પરંતુ અહીં પર ધ્યાન આપો, હું એ કપૂરની વાત નથી કરી રહી જે સિન્થેટિક છે અથવા મિલાવટી છે। આપણને જોઈએ અસલી ભીમસેની કપૂર, અથવા તો સારી ક્વોલિટીનું પૂજાવાળું કપૂર। કપૂર ફક્ત સુગંધ માટે નથી હોતું, આ એક નેચરલ એનેસ્થેસિયા છે। તે દર્દને ખેંચવાની ચુંબકીય તાકાત ધરાવે છે। જ્યારે આ તલના તેલ સાથે મળે છે તો એક એવું કેમિકલ રિએક્શન થાય છે જે સોજા મિનિટોમાં ઓગાળી દે છે। હવે તમે વિચારતા હશો, બસ આટલું જ નહીં? નહીં મિત્રો, સામગ્રી જાણવી સરળ છે, પરંતુ તેને ઔષધિ બનાવવી એક કળા છે।
99% લોકો અહીં જ ફેલ થઈ જાય છે. તેઓ વસ્તુઓને ભેગી તો કરી લે છે, પરંતુ બનાવવાની ખોટી રીત હોય છે. એટલા માટે હવે જે હું તમને બતાવવા જઈ રહી છું તેને ખૂબ ધ્યાનથી સાંભળજો. એક એક શબ્દને મગજમાં છાપી લેજો. આ નુસ્ખો તૈયાર કરવા માટે સૌથી પહેલો નિયમ પ્લાસ્ટિકને હાથ પર નથી લગાવવાનો. જી હા, તમારે લેવાની છે એક સાફ અને કોરી કાચની બોટલ. પ્લાસ્ટિકની બોટલમાં જ્યારે આપણે તેલ રાખીએ છીએ તો પ્લાસ્ટિકના કેમિકલ્સ તેલમાં ભળી જાય છે અને ઔષધિને ઝેર બનાવી શકે છે. કાચ શુદ્ધ હોય છે, તે તેલના ગુણોને બગડવા નથી દેતો. સૌથી પહેલાં લગભગ 50 થી 100 મિલીલીટર શુદ્ધ તલનું તેલ કાચની બોટલમાં નાખો. હવે કપૂર લો. કપૂરની માત્રા વિશેષ ધ્યાન રાખો. જો 100 મિલીલીટર તેલ છે તો તેમાં લગભગ 5 થી 6 ગ્રામ કપૂર કાફી છે. કપૂરને એમ જ આખું નથી નાખવાનું. તેને કોઈ ભારે વસ્તુથી અથવા તો ખાંડણીમાં કૂટીને બિલકુલ બારીક પાવડર, એકદમ લોટ જેવો ચૂર્ણ બનાવી લો. કોઈ પણ ગાંગડો કે ટુકડો બાકી ન રહેવો જોઈએ. આ ચૂર્ણને તેલમાં નાખો અને ઢાંકણ બંધ કરીને બોટલને બરાબર હલાવો. તમે જોશો કે કપૂર ધીમે ધીમે તેલમાં ઓગળી રહ્યું છે. હવે આવે છે સૌથી મહત્વનું સ્ટેપ, જેને આપણે કહીએ છીએ સૂર્ય ચિકિત્સા. અહીં જ ઘણા લોકો ભૂલ કરે છે. આ તેલને સીધું ગેસ પર ગરમ નથી કરવાનું. અગ્નિ પર પકાવવાથી તેને અડધા પોષક તત્વો બળી જાય છે. તમારે આ બંધ બોટલને દિવસના તેજ તડકામાં ઓછામાં ઓછું 2 થી 3 કલાક માટે રાખી દેવાનું છે. કેમ? કારણ કે જ્યારે સૂર્યના કિરણો કાચમાંથી પસાર થઈને તલના તેલ અને કપૂર પર પડે છે તો તે તેને ચાર્જ કરી દે છે. સૂર્યની ગરમીથી કપૂર તેલના કણે કણમાં સમાઈ જાય છે અને તેલમાં વિટામિન ડીની શક્તિ પણ આવી જાય છે. આ સન ચાર્ડ ઓઇલ કોઈ પણ સાધારણ ગરમ તેલ કરતાં 10 ગણું વધારે અસરકારક હોય છે. જ્યારે તમે તેને અડશો તો તે કુદરતી રીતે હૂંફાળું હશે. આ જ એ જાદુઈ તાપમાન છે જે તમારા હાડકાને જોઈએ છે. તેલ તો બની ગયું, પરંતુ જો તેને લગાવવાની રીત ખોટી હોય તો તેનો પૂરો ફાયદો નહીં મળે. તેને લગાવવાનો સૌથી ઉત્તમ સમય છે સવારે નાહ્યા પછી અથવા રાત્રે સૂતા પહેલા. રાતનો સમય સૌથી બેસ્ટ છે, કારણ કે ત્યારે તમારા શરીરને 6 થી 8 કલાકનો આરામ મળે છે અને તેલને પોતાનું કામ કરવાનો પૂરો મોકો મળે છે. પોતાની હથેળી પર થોડું તેલ લો. તેને બંને હાથથી ઘસીને થોડા ગરમ કરો. હવે જ્યાં પણ દર્દ છે, ઘૂંટણ, કમર, ખભા, ત્યાં હળવા હાથે લગાવો. ચેતવણી, ક્યાં પણ બહુ જોરથી ઘસીને માલિશ નથી કરવાની. યાદ રાખો, અંદર કાર્ટિલેજ ઘસાયેલું છે. જોર લગાવવાથી દર્દ વધી શકે છે. તમારે ગોળ ગોળ ફેરવીને પ્રેમથી માલિશ કરવાની છે. ઘૂંટણ માટે ઘડિયાળની દિશામાં 5 મિનિટ અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 5 મિનિટ. આ માલિશ ત્યાં સુધી કરો જ્યાં સુધી ત્વચા પૂરેપૂરું તેલ શોષી ન લે અને ઉપરની સ્કિન કોરી અનુભવ ન કરવા લાગે. તેનો અર્થ છે કે તેલ હાડકાં સુધી પહોંચી ચૂક્યું છે. માલિશ પછી એ ભાગને હવામાં ખુલ્લો ન છોડો. તેને કોઈ ગરમ કપડાં અથવા તો જૂની શાલથી ઢાંકી દો. ગરમાવો આ તેલને અસરને 2 ગણી કરી દે છે. મિત્રો, એક કડવી સચ્ચાઈ જણાવું. તમે દુનિયાના સૌથી મોંઘું તેલ લગાવી લો, પરંતુ જો તમે અંદરથી ઝેર ખાઈ રહ્યા છો તો દર્દ ક્યારેય નહીં જાય. એ ઝેર શું છે? તે છે વાતવર્ધક ભોજન. જો તમે આ નુસ્ખાને અજમાવવાનું શરૂ કરી રહ્યા છો તો આજથી જ આ 3 વસ્તુઓને તમારા સાંજના ડાયટમાંથી બહાર ફેંકી દો. પહેલું, ખાટી વસ્તુઓ, દહીં, છાશ, અથાણું અથવા ખાટા ફળો. સૂર્યાસ્ત પછી બિલકુલ નહીં. આ સાંધાઓમાં સોજાને દારૂ ગોળાની જેમ ભડકાવે છે. બીજું છે વાયુ કરે તેવી વસ્તુઓ, રાજમા, અડદની દાળ, કોબીજ અને રીંગણ. આ પેટમાં ગેસ અને શરીરમાં વાયુ વધારે છે, જેનાથી દર્દ 100% વધે છે. અને ત્રીજું છે ઠંડુ પાણી. ફ્રીજનું ઠંડુ પાણી પીવું હાડકા માટે અભિશાપ છે. હંમેશા હૂંફાળું પાણી પીવો. આની સાથે એક બોનસ ટિપ્સ આપું છું, જે રામબાણ ઉપાય છે. બહારથી તેલ અને અંદરથી મેથી. રાત્રે 1 ચમચી મેથી દાણા અંદર ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને એ પાણીને પી લો અને મેથીને ચાવી ચાવીને ખાઈ લો. મેથી આપણા શરીર માટે એક નેચરલ વેક્યુમ ક્લીનર છે. તે હાડકાં વચ્ચે ફસાયેલી ખરાબ વાયુ અને ટોક્સિન્સને બહાર ખેંચી કાઢે છે. તલ, કપૂરનું તેલ, મેથીનું સેવન અને સૂર્ય ચિકિત્સાનો આ સંગમ જૂનામાં જૂના દર્દને પણ ખતમ કરી શકે છે. હું જાણું છું કે તમારામાંથી ઘણા લોકો વિચારી રહ્યા હશે કે શું ખરેખર આટલો સરળ નુસ્ખો કામ કરશે? મેં તો ઘણી દવાઓ ખાધી છે. મિત્રો, ક્યારેક સમાધાન આપણી સામે જ હોય છે, પરંતુ આપણે તેને જોઈ શકતા નથી, કારણ કે આપણે મોટી મોટી બોટલો અને મોંઘા લેબલ્સની ચકાચોંધમાં ખોવાઈ જઈએ છીએ. આ નુસ્ખો મારી દાદીના નાની અને આપણી હજારો વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિની દેન છે.
આ એ વિજ્ઞાન છે જેને ત્યારે લોકોને સ્વસ્થ રાખ્યા જ્યારે કોઈ હોસ્પિટલ નહોતી. અને એક મોકો આપો, ફક્ત 7 દિવસ. જી હા, હું તમારી પાસે મહિનાઓ નથી માંગી રહી. ફક્ત 7 દિવસ પૂરા વિશ્વાસ અને નિયમ સાથે આ પ્રયોગ કરીને જુઓ. 8મા દિવસે તમે પોતે આ વિડીયોની નીચે આવીને કમેન્ટ કરશો, આભાર ગુજ્જુ હેલ્થ જર્ની, મને નવી જિંદગી મળી ગઈ. યાદ રાખો, શરીર તમારું મંદિર છે. આની દેખભાળ કરવી તમારી જવાબદારી છે. દર્દને તમારી કિસ્મત ન માની લો, લડો એની સામે. અને તે લડાઈમાં આ તેલ તમારું સૌથી મોટું હથિયાર છે. જો આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઈક જરૂર કરજો, કારણ કે તમારી 1 લાઈક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ વડીલને ઓપરેશનથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.